આજે આપણે આ અઠવાડિયાના 20 મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું. પહેલો એમસીક્યુ છે કે તાજેતરમાં 23 માર્ચના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવી? 23 માર્ચના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવી? 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે. ઓપ્શન બી છે ગુજરાત સ્થાપના દિવસ. ગુજરાત સ્થાપના દિવસ 1 મેના દિવસે ઉજવવામાં આવે છે, કારણ કે 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય બન્યું હતું. પછી ઓપ્શન સી શહીદ દિવસ. 23 માર્ચના રોજ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી અંગ્રેજો દ્વારા. એટલા માટે એમની યાદમાં 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પછી જળ દિવસ. જળ દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? 22 માર્ચના રોજ. 22 માર્ચના રોજ જળ દિવસ. 23 માર્ચના રોજ આપણે શહીદ દિવસ, 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ અને 28 ફેબ્રુઆરીના દિવસે વિજ્ઞાન દિવસ આપણે ઉજવીએ છીએ. પછી એમસીક્યુ 2, ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં ભારતમાં કયું સ્થાન મેળવ્યું છે? આમાં ભારતમાં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું. રિન્યુએબલ એનર્જીનો મતલબ શું થાય? આ ચિત્ર પરથી આપણે સમજીએ. રિન્યુએબલ એનર્જીનો મતલબ થાય છે કે એવી રીતના વિદ્યુત ઉર્જાને આપણે ઉત્પન્ન કરીએ જેના કારણે પર્યાવરણને ના કે બરાબર નુકસાન થાય. જેમાં સૌર ઉર્જા, પવનચક્કી દ્વારા જે ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે, પવન ઉર્જા આપણે તેને કહીએ, જે આપણે નદી પર બંધ બાંધીને ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, એ પણ રિન્યુએબલ એનર્જીમાં આવે. આમાં ગુજરાત ભારતમાં પ્રથમ નંબરે રહ્યું છે. એમસીક્યુ 3, મેરા યુવા ભારત દ્વારા 23 માર્ચ 2026ના રોજ શહીદ દિવસ નિમિત્તે શું આયોજન કરવામાં આવ્યું? આ દિવસે શું આયોજન કરવામાં આવ્યું? બી ઓપ્શન આવશે, પદયાત્રા આયોજન કરવામાં આવી. પછી આગળ, વિશ્વ ક્ષય રોગ ક્યારે ઉજવવામાં આવે? આ ઉજવવામાં આવે છે 24 માર્ચ. અને શા માટે ઉજવવામાં આવે? કારણ કે 1882માં 23 માર્ચ 1882માં ડૉક્ટર રોબર્ટ કોચ દ્વારા, આ જે રોબોટ કોચ છે એના દ્વારા ટીબી પેદા કરતા બેક્ટેરિયાની શોધની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આના પરથી જીકેમાં પણ એમસીક્યુ પૂછાઈ શકે કે ટીબી પેદા કરતા બેક્ટેરિયાની શોધ કોના દ્વારા કરવામાં આવી? તો રોબોટ કોચ દ્વારા. પછી આગળ, ગર્ભ ઇનિશિયેટિવ કયા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી? ગર્ભ ઇનિશિયેટિવ શા માટે અમલમાં મૂકવામાં આવી? તો એના પાછળનું કારણ શું છે કે કોઈ પણ બાળક સમયથી પહેલાં જન્મ લે, જેના કારણે ઘણી બીમારીનો એ સામનો કરે છે, અને એને રોકવા માટે એઆઈની મદદથી એના પાછળના કારણ અને એને રોકવા માટેનું એક ઇનિશિયેટિવ ચાલુ કરવામાં આવ્યું છે. એ કોના દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા. પછી આગળ, એમસીક્યુ 6, માર્ચ 2024માં પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા. તેમાં ગુજરાતના કેટલા વ્યક્તિઓને સન્માનિત કરાયા? 26 જાન્યુઆરીના દિવસે આ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી હતી, અને માર્ચ મહિનામાં એ એવોર્ડ બધાને આપવામાં આવ્યા. તો આમાં ગુજરાતના કેટલા વ્યક્તિઓ છે? તો આમાં આવશે 5. ઘણી જગ્યાએ 7 પણ તમે જોયા હશે, પરંતુ જે ગૃહ મંત્રાલયનો રિપોર્ટ છે એમાં 5 છે, એટલે સાચો ઉત્તર 5 જ આવશે. અને આ 5 વ્યક્તિઓ કોણ છે? 5 વ્યક્તિઓને પદ્મશ્રી આપવામાં આવ્યો છે, જેમાં કોણ કોણ છે? રતિલાલ બોરીસાગર, તેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. પછી અરવિંદ વેદને પણ પદ્મશ્રી કલા ક્ષેત્રે. ધાર્મિકલાલ પંડ્યા, એમને પણ કલા ક્ષેત્રે. પછી નિલેશ માંડલેવાલા, એમને પણ પદ્મશ્રી સામાજિક કાર્ય માટે, અંગદાન માટે માણસોને જાગૃત કર્યા. પછી મીર હાજી કાસમ, એમને પણ પદ્મશ્રી આપવામાં આવ્યો છે કલાના ક્ષેત્રે. તો આ 5 વ્યક્તિઓ થઈ ગયા. આમાંથી એક એમસીક્યુ ગમે એ રીતના બની શકે, એટલે આ તો ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્ન નોટ કરી લેજો. એમસીક્યુ નંબર 7, વિશ્વ ક્ષય દિવસ 2026ની થીમ શું છે? તો આની થીમ શું છે 2026ની? યસ વી કેન એન્ડ ટીબી. પછી આગળ, કયા રાજ્યમાં પ્રથમ વખત ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ યોજાઈ રહી છે? આ કયા રાજ્યમાં આયોજન થઈ રહી છે? તો આમાં ઓપ્શન આવશે છત્તીસગઢ. છત્તીસગઢમાં ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ આયોજન થઈ રહ્યું છે. પછી આગળ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ યાની કે આરસીબી ફ્રેન્ચાઇઝીનું 100% સ્ટેક કયા કોર્પોરેટ મેનેજરના નેતૃત્વમાં ખરીદ્યું? આ તો બધાને ખબર જ હશે, આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા. પછી આગળ, એમસીક્યુ 10 પણ ઇમ્પોર્ટન્ટ છે. યુસીસી બિલ યાની સમાન નાગરિક સંહિતા પસાર કર્યા પછી ગુજરાત ભારતમાં યુસીસી અમલ કરનાર કયું રાજ્ય બન્યું? તો ગુજરાત બીજું રાજ્ય બન્યું. એના પહેલાં યુનિફોર્મ સિવિલ કોડ, આ પણ પૂરું નામ એનું પણ પૂછાઈ શકે. તો આ બિલ પસાર કરનાર ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય હતું. ઉત્તરાખંડ પછી હવે ગુજરાત બીજું રાજ્ય બન્યું. આ પણ ઇમ્પોર્ટન્ટ બને છે. પછી આગળ,
ગુજરાતમાં ત્રીજા સ્પેસ પોર્ટની જાહેરાત કયા જિલ્લામાં કરવામાં આવી? તો હાલ એની જાહેરાત કરવામાં આવી છે ગીર સોમનાથ. અહીં પણ સ્પેસ પોર્ટ બનાવવામાં આવશે. આના પહેલાં ક્યાં ક્યાં હતા? આના પહેલાં શ્રીહરિકોટા અને તમિલનાડુનું SSLV લોન્ચ કોમ્પ્લેક્સ અથવા જેને કુલશેખર પટ્ટિનમ સ્પેસ એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બે થઈ ગયા અને આ ત્રીજું હવે બને છે ગીર સોમનાથમાં. અંતરિક્ષમાં ભારતની પકડ મજબૂત કરવા માટે હવે ગીર સોમનાથમાં પણ સ્પેસ પોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. પછી આગળ, તાજેતરમાં સમાચારમાં રહેલ ઓપરેશન રક્ષક શું છે? ઓપરેશન રક્ષક શું છે? તો બોર્ડર પર ઘૂસણખોરી વિરોધ અભિયાન. આકાશ 300 શું છે જે તાજેતરમાં સમાચારમાં આવ્યું? આ શું છે? તો હાઈ ટેમ્પરેચર 3D પ્રિન્ટર છે. પછી આગળ, આ 14મું MCQ પણ ઇમ્પોર્ટન્ટ બની છે જેમાં વિશ્વના ભૂગોળમાંથી 1-2 MCQ પૂછાય છે જે આ કરંટ અફેરના આધારે જ પૂછાય છે. તો જેમાં આ MCQ શું છે કે લીટાના રિવર તાજેતરમાં સમાચારમાં આવી છે તે કયા દેશમાં છે? લેબનનમાં સ્થિત છે. આ જે લીટાના રિવર છે લેબનનમાં સ્થિત છે. શા માટે સમાચારમાં આવી? અહીં ઇઝરાયલ છે અને આ લેબનોન. આ લેબનોનની સૌથી મોટી નદી જે લીટાની છે. તો ઇઝરાયલનું માનવું છે કે લેબનોન જે છે એ ઇઝરાયલ માટે ખતરો છે. એના માટે જે આ બધો જ એરિયામાં જે લેબનોનની જે પકડ છે એ અહીંથી એમને ગીવઅપ કરીને લીટાનીના પહેલા છેડે જતું રહેવું જોઈએ. એના માટે અહીં હમણાં તણાવ જોવા મળ્યો છે. પછી આગળ, MCQ 15 વાયુ બંધ શું છે? વાયુ બંધ શું છે? તો આ એક ઇન્ડિયન ફર્સ્ટ હેલિકોપ્ટર લોન્ચ્ડ ડ્રોન સિસ્ટમ. આ હેલિકોપ્ટર દ્વારા શું થાય? ડ્રોનને લોન્ચ કરી શકાય આ હેલિકોપ્ટર દ્વારા. પછી આગળ, ગ્રેટ સોલ્ટ લેક તાજેતરમાં સમાચારમાં આવ્યું તે કયા દેશમાં છે? આ જે લેક છે એ યુનાઇટેડ સ્ટેટમાં છે. આ ગ્રેટ સોલ્ટ લેક યુનાઇટેડ સ્ટેટના પશ્ચિમ ભાગમાં આવેલા યુટા રાજ્યમાં આવેલું છે. આ પણ સાથે યાદ રાખજો, યુટા યુનાઇટેડ સ્ટેટના યુટા રાજ્યમાં છે. મેપમાં જોવું હોય તો આ યુટા છે અને આ ગ્રેટ સોલ્ટ લેક છે. શા માટે ચર્ચામાં આવ્યું? સોલ્ટ પરથી જ આપણે ખબર પડી જાય કે ખારું યાની મીઠાવાળું. એના નીચે મીઠા પાણીના સ્ત્રોત છે એવું જાણવા મળ્યું છે. એના બાદ આ ચર્ચામાં રહી. પછી આગળ, ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ બિલ 2026 અનુસાર લિવ ઇન રિલેશનશીપનું નોંધણી કરવું કેવું છે? તો આ ફરજિયાત છે. જો ના કરવામાં આવે તો દંડ અથવા જેલ પણ થઈ શકે છે. પછી આગળ, સ્ટેટ ઓફ ઇન્ડિયન એન્વાયરમેન્ટ 2026 રિપોર્ટ કયા સંસ્થાએ બહાર પાડ્યો? સ્ટેટ ઓફ ઇન્ડિયન એન્વાયરમેન્ટ 2026નો રિપોર્ટ કોને બહાર પાડ્યો? તો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટે. તો ગુજરાતની ભૂગોળ માટે તમારા માટે ઓફર 10/4 તારીખ સુધી અવેલેબલ છે. માત્ર 49માં આ તમને ગુજરાતની ભૂગોળની 32 પેજની IMP PDF મળી રહેશે. જેમાં જમીનના પ્રકારો, રાષ્ટ્રીય ઉદ્યાનો, પર્વતો, ડુંગરો, પ્રદેશો, વિસ્તારો, ગુજરાતના જે પ્રદેશો વિસ્તારો છે, જિલ્લાઓ જેમાં સંખ્યા વધીને 34 થઈ, એ બધું અપડેટ કરી દેવામાં આવ્યું છે. રામસર સાઇટ અને નદીઓ, એના સિવાય પણ ગુજરાતના ધોધ, અભયારણ્યો, એ બધામાં IMP જે પણ IMP છે એ માત્ર 32 પેજમાં કવર કરવામાં આવ્યું છે. તો તમે આ તૈયાર કરી દો તો તમે બીજા વિષયમાં વધુ સમય આપી શકો. જે બી વિદ્યાર્થીઓ આ PDF ખરીદવા માંગતા હોય એ જલ્દી ને જલ્દી આ નંબર પર હેલો સર લખીને મૂકી દે. પછી આગળ, ભારત અને કયા દેશ વચ્ચે ખંજર યુદ્ધ અભ્યાસ યોજાયો? તો આમાં આવશે કિર્ગિસ્તાન. કિર્ગિસ્તાન અને ભારત વચ્ચે ખંજર યુદ્ધ અભ્યાસ યોજાયો. સાથે સાથે આ પણ યાદ રાખી લેજો, જેમાં તમે નેપાળ સાથે યાદ રાખી શકો કે પૂર્વ તરફથી સૂર્ય ઉગે, યાની કે નેપાળ ગુજરાતની કઈ દિશામાં આવેલું છે? તો પૂર્વ સાઈડ. યાની ભારતનો નેપાળ સાથે કયો અભ્યાસ થાય? તો સૂર્યકિરણ. USA સાથે વજ્ર પ્રહાર. આ પણ યાદ રહી જશે કારણ કે વજ્ર જેવી તાકાત કયા દેશ પાસે છે? તો USA પાસે. ઉઝબેકિસ્તાન સાથે દસ્તલિક, શ્રીલંકા સાથે મિત્ર શક્તિ અને મ્યાનમાર સાથે ઇમ્બેક્સ અને ઇમકોર. આ ઇમ્પોર્ટન્ટ છે. એમાં ઇમ્બેક્સ અને ઇમકોર યાદ રહી જશે કારણ કે E પરથી I અને M પરથી M, યાની ઇન્ડિયા મ્યાનમાર. અહીં પણ જોઈ શકો ઇન્ડિયા મ્યાનમાર, ઇન્ડિયા મ્યાનમાર. તો આ પણ યાદ રહી જશે, ઇન્ડિયા મ્યાનમાર યાદ રહી જાય. મોડિફાઈડ ઉડાન સ્કીમને કેટલા વર્ષ માટે મંજૂરી આપવામાં આવી? તો આને મંજૂરી આપવામાં આવી 10 વર્ષ માટે. મોડિફાઈડ ઉડાન સ્કીમ કેટલા વર્ષ માટે મંજૂરી આપવામાં આવી? તો 10 વર્ષ માટે. તો હવે તમારે કમેન્ટ્સમાં બતાવવાનું છે કે શું આપણે વીકલી કરંટ અફેરના મોસ્ટ IMP MCQની સિરીઝ ચાલુ રાખીએ યા નહીં. તો તમે બધા ઈચ્છતા હોય તો આપણે આની સિરીઝ ચાલુ રાખીએ. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.